નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો માટે ખુશ ખબર પ્રાપ્ત થઈ રહી છે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરાઈ. કેરળની નજીક પહોંચ્યું છે ચોમાસું. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની એન્ટ્રી. હવામાન વિભાગનું સચોટ અનુમાન. આંદામાન નિકોબારમાં 3 દિવસ વહેલું આગમન થયું છે. હવામાન વિભાગે જે જાણકારી આપી હતી, અનુમાન વ્યક્ત કર્યું હતું, તે અનુસાર જ આંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને કેરળ નજીક ચોમાસું પહોંચી ગયું છે. એટલે ગુજરાતમાં પણ વહેલા એન્ટ્રી જોવા મળશે ચોમાસાની. ખેડૂતો માટે ખરેખર આ સારા સમાચાર, ખુશીના સમાચાર કે આ વખતે ચોમાસું સારું પણ રહેશે અને સાથે જ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે જ એન્ટ્રી પણ થઈ ચૂકી છે આંદામાન નિકોબારમાં. વહેલું ચોમાસું બેસશે એટલે ખેડૂતો પણ તૈયાર રહે પોતાના પાક માટે, પોતાના વાવેતર માટે. કેરળની નજીક ચોમાસું બેસી ગયું છે. સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિભુ, આંદામાન નિકોબારમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી? દીપા, બિલકુલ કહી શકાય, કારણ કે અત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે ચોમાસું છે સારું રહેશે, સમય કરતાં વહેલું બેસી જવાનું પણ અનુમાન છે. ચોમાસાની શરૂઆત છે આંદામાન નિકોબાર ટાપુ ઉપરથી થતી હોય છે અને ત્યાં અત્યારે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે આંદામાન નિકોબાર ટાપુ ઉપર છે ચોમાસું બેસી ગયું છે. એના કેટલાક માપદંડો હોય છે. માપદંડ પૂરા થતાની સાથે જ હવામાન વિભાગ દ્વારા ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. હવે ધીમે ધીમે ચોમાસું છે કેરળ નજીક આગળ વધશે અને કેરળમાં જ્યારે 31 મેના અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે 31 મે આસપાસ કેરળમાં પણ ચોમાસુની આગમન છે તે થઈ જશે. હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જશે. 3 સિઝનમાં સૌથી વધારે ચોમાસાની રાહ જોવાતી હોય છે. ખેડૂતો પણ આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે જ્યારે ચોમાસાનું આગમનની તારીખો જાહેર થતી હોય છે ત્યારથી જ ખેડૂતો પોતાના ખેતરમાં કામગીરી શરૂ. ખેડૂતો માટે એક સારા સમાચાર. આભાર વિભુ જાણકારી આપવા માટે. હવે આગળ વાત કરીશું આકાશથી વરસતી અગનજ્વાળાની. રાજ્યમાં ગરમી પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહી છે. મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પારો પહોંચી ગયો છે. રાજ્યના 6 શહેરમાં 44 ડિગ્રીને પાર તાપમાન. રાજસ્થાન તરફથી સતત ફૂંકાતા પવનની અસરો કે ગરમીમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં હજુ 4 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગે કરી છે. તો કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓ રેબઝેબ જોવા મળી રહ્યા છે. સતત ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે અને હવામાન વિભાગે ગરમ પવનો ફૂંકાશે તેવી જાણકારી પણ આપી છે. એટલે કે હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. રૌદ્ર રૂપ ગરમીનું જોવા મળી રહ્યું છે. ગરમીએ પોતાના તેવર બતાવવાની શરૂઆત કરી દીધી છે. સવારે 10 વાગ્યાથી જ તડકામાં લોકો શેકાતા જોવા મળે છે અને બપોર દરમિયાન તો બજારો પણ સુમસામ થઈ જતી હોય છે. 6 શહેરમાં 44 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો, જે ખરેખર લોકો માટે પણ ચિંતાજનક, કારણ કે બીમારીઓ જે છે તે અહીં માથું ઉંચકી રહી છે. રોગના કારણે લોકો પણ પરેશાન જોવા મળતા હોય છે. બપોર દરમિયાન જ્યારે તમે બહાર નીકળો તે દરમિયાન પોતાના શરીરને ઢાંકવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીથી બચવા લોકો વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આકરા ઉનાળાથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં ઉમટ્યા છે. તો અમદાવાદમાં વોટર પાર્કમાં કઈ રીતે લોકો મસ્તી કરી રહ્યા છે તેની આ તસવીરો. પરિવાર સાથે અહીં લોકો સમય વ્યતીત કરતા, મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને એ દરમિયાન બાળકો પણ અહીં પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે. સ્નો પાર્ક અને વોટર પાર્ક બંને હાઉસફુલ જોવા મળી રહ્યા છે. વીકેન્ડ છે, રવિવારનો દિવસ છે, ત્યારે લોકો મોટા પ્રમાણમાં વોટર પાર્કમાં મસ્તી મજાક કરતા જોવા મળી રહ્યા છે. ગરમીથી બચવા માટે વોટર પાર્ક ફેવરેટ સ્પોટ માનવામાં આવતું હોય છે અને ગરમીની સિઝન દરમિયાન વોટર પાર્કમાં ભીડ ઉમટતી હોય છે. અમદાવાદથી આ સીધી તસવીરો સામે આવી રહી છે. રાજ્યભરના અલગ અલગ વોટર પાર્કમાં આ જ પ્રકારે તમામ પરિવારો પહોંચી રહ્યા છે. બાળકો ખાસ કરીને મસ્તીના મૂડમાં જોવા મળતા હોય છે. ગરમીનો પારો જે વધી રહ્યો છે, 44-45ની આસપાસ પારો નોંધાઈ રહ્યો છે
અંગ દજાડતી ગરમી વરસી રહી છે ત્યારે વોટર પાર્ક જ એક ડેસ્ટિનેશન જે લોકો માટે ખૂબ જ લોકપ્રિય। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, વોટર પાર્કમાં કેવા પ્રકારની મસ્તી જોવા મળી રહી છે લોકોની? અમદાવાદના હાથીચર વિસ્તારમાં આવેલા વોટર પાર્ક સેવનસ વોટર પાર્ક કે જ્યાં ખાસ કરીને લોકો છે 45 ડિગ્રી ગરમીમાં પણ અત્યારે મજા કરતા જોવા મળી રહ્યા છે। જે ગુજરાતી ગરબા આપણી ગુજરાતી ઓળખ છે એટલે કહી શકાય કે ગુજરાતી કલાકારો સાથે વોટર પાર્કની મજા માણતા લોકો ખાસ કરીને રવિવારને એન્જોય કરી રહ્યા છે। એક તરફ 45 ડિગ્રી જેટલી ગરમી અને અત્યારે બપોરના 3 વાગે સૌથી વધારે ગરમી હોવાનું અનુમાન છે ત્યારે આ અનુમાન વચ્ચે આપ શહેરના લોકોને જોઈ રહ્યા છો કે જ્યાં રવિવારનો દિવસ હવે ક્યાં કાઢવો તે સવાલ હતો ત્યારે વોટર પાર્કમાં લોકો મોજ મજા કરતા જોવા મળી રહ્યા છે। તેની સાથે આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો બાળકો સાથે પણ આવ્યા છે એટલે કહી શકાય કે અમદાવાદ શહેરની અંદર અમદાવાદીઓએ હવે ગરમીનો તોડ કેવી રીતે કાઢવો તે પણ જોઈ લીધું છે, તે પણ નક્કી કરી લીધું છે। બાળકો પણ આપ જોઈ રહ્યા છો, નાના નાના બાળકો પણ પાણીમાં ખૂબ જ મોજ મજા કરતા જોવા મળી રહ્યા છે। મારી સાથે વોટર પાર્કના માલિક છે, તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, આટલા બધા લોકોને મેનેજ કરવાને રવિવારના દિવસે આજના દિવસે અત્યાર સુધી કેટલા લોકો આવ્યા છે? 45 ડિગ્રી ગરમી છે ત્યારે જ્યારથી જેમ ગરમી વધે જાય છે તેમ વોટર પાર્કમાં બી ભીડ વધે જાય છે અને લોકોને અત્યારે ગરમીમાં પાણી બીજું કોઈ રાહત આપી શકે એમ નથી એટલે આ લોકોને રાહત મળી રહે એના માટે જો એનો એન્જોય કરવું હોય, પાણીમાં મજા આવે એટલે લોકો વધુમાં વધુ ઉપયોગ વોટર પાર્કનો કરી રહ્યા છે અને જ્યારથી 45 ડિગ્રી થયું છે ત્યારથી લોકો જેમ વધે એમ પબ્લિક વધી રહી છે। હોળી પણ જોઈ છે કે કલરમાં લોકો રમતા હોય પરંતુ તેની સાથે તેમને પાણી તો જોઈએ છે, રેન ડાન્સ તો જોઈએ છે, તો વોટર પાર્કમાં પણ ગરમીમાં લોકો મજા કરી શકે તે માટે આપણે શું ધ્યાનમાં રાખ્યું છે? કઈ કઈ રાઇડ્સ છે નવી તે ધ્યાનમાં રાખી છે? અહીંયા અમે લોકોને નાના છોકરાથી લઈ અને કોઈને 100 વર્ષ સુધીના છોકરાઓને બી આનંદ મળી રહે એનું દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું છે। નાનામાં નાની રાઈડ બી મૂકી છે અને મોટામાં મોટા 50-50 ફૂટથી બી મોટી રાઈડો મૂકેલી છે। દરેકને WPS તો નાના છોકરાઓ માટે કિડ્સ ઝોન બનાવ્યો છે, વેવ પૂલ બનાવ્યો છે, રેન ડાન્સ બનાવ્યો છે, બધી અલગ અલગ 24-25 રાઇડ્સો મૂકી છે કે જેમાં દરેક લોકો આનંદ લઈ શકે। બિલકુલ, તો તમામ વર્ગના લોકો ખાસ કરીને આનંદ લઈ શકે અને તમામ એજના લોકો, તમામ યુવા વર્ગ પણ આનંદ લઈ શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે। ગરબા એ દરેકની પહેલી પસંદ છે ત્યારે ગરબા રમતા રમતા આપ જોઈ રહ્યા છો યંગસ્ટર્સ છે તે પણ જાણે કે મજા કરી રહ્યા હોય 45 ડિગ્રી ગરમીમાં તેવા દ્રશ્યો છે બિલકુલ તે દીપા અત્યારે દેખાઈ રહ્યા છે। આભાર દીપિકા જાણકારી આપવા માટે। તો વોટર પાર્કમાં ડીજેની મજા પણ જોવા મળી રહી છે, ગરબા રમતા લોકો પણ કેમેરામાં કેદ થયા। અહીં ગરમીથી તો લોકોને રાહત મળે જ છે પરંતુ ગરબાના કારણે અહીં તમામ ગુજરાતીઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા। કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। આકરા ઉનાળાથી રાહત મેળવવા માટે વોટર પાર્કમાં લોકો ઉમટ્યા છે। મહેસાણા સહિત ગુજરાતમાં જે ગરમીનો પારો હોય છે તે ઉચકાયો છે, તેના કારણે જે લોકો હોય છે તે તાહીમાં ઉઠ્યા છે ત્યારે ખાસ કરી અને જે લોકો હોય છે ગરમીમાંથી રાહત મેળવવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે ત્યારે આપણે વોટર પાર્ક પહોંચ્યા છીએ। ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલા વોટર પાર્ક પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે ખાસ કરી વોટર પાર્ક પહોંચ્યા છે। વોટર પાર્કમાં લોકો જે હોય છે વિવિધ રાઇડ્સમાં બેસી અને મજા માણતા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો ખૂબ જ જે એન્જોય હોય છે કરી રહ્યા છો। એક જ બહાર લઈએ તો ખૂબ જ જે ગરમી પડી રહી છે તે ગરમીમાંથી રાહત મળવા માટે વોટર પાર્ક પહોંચ્યા છે અને વોટર પાર્કમાં ખૂબ જ જે એન્જોય હોય છે તે લોકો કરી રહ્યા છે। તમે જોઈ શકો રેન ડાન્સ હોય તો બીજી બાજુ છે વિવિધ રાઇડ હોય છે, રાઇડોમાં બેઠીને પણ જે લોકો હોય છે મજા માણી રહ્યા છે। કાળઝાળ ગરમી પડી રહી છે, ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે અમદાવાદમાં લોકો સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે। સ્નો પાર્કમાં -ડિગ્રી તાપમાનમાં લોકો મજા માણી રહ્યા છે ત્યારે પાર્કમાં આવેલા લોકો પણ કહી રહ્યા છે કે શિમલા જેવી જ મજા આવી રહી છે, ગરમીનો જરા પણ અહેસાસ નથી થતો। બહુ જ મજા આવે છે, બહાર જશો ને બહુ જ ગરમી છે।
શું શું એન્જોય કર્યું તમે? શું એન્જોય કર્યું? બસ હજી પહેલા અહીંયા જ આવ્યા છીએ. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પર્યટકોની ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે પહોંચ્યા હતા. જોકે અનેક પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર નહાતા દેખાયા હતા. આથી રાજ્યમાં અન્ય સ્થળોએ ડૂબવાની થયેલી દુર્ઘટનાઓ દમણના દરિયા કિનારે પણ સર્જાઈ શકે છે. આવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરેક કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી હતી, પરંતુ પર્યટકોની સુરક્ષા મામલે ઉણપ જોવા મળી રહી છે. અસંખ્ય પ્રવાસીઓ દરિયામાં દૂર જોખમી રીતે નહાતા જોવા મળ્યા હતા, જેમને રોકવાવાળું પણ કોઈ ન હતું. સાથે જ લાઈફ જેકેટ અને સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થાનો અભાવ હતો. દરિયા કિનારે વોચ ટાવર સહિતની સુવિધા હોવી જોઈએ, પરંતુ અહીં દમણના દરિયા કિનારે આખું વર્ષ અસંખ્ય પ્રવાસીઓ આવતા હોવા છતાં વેકેશનના આ માહોલમાં પણ પર્યટકોની સુરક્ષા મામલે અનદેખી કરવામાં આવી રહી છે. સુરક્ષાનો કોઈ ઇંતજામ ખાસ દેખાતો નથી. અહીંયા લાઈફ જેકેટ છે પણ બોટિંગ કે એરિયા પૂરતો છે, બાકી કોઈ વ્યવસ્થા નથી. લોકો ઊંડે સુધી જઈ રહ્યા છે, પણ એને કોઈ રોકવાવાળું નથી. પોલીસ છે પણ બહાર ટ્રાફિક એરિયો કવર કરે છે, અંદર કોઈ પોલીસ નથી કે કંઈ હાદસો થાય તો કોઈ બચાવવાવાળું કે કોઈ બોટની કે વ્યવસ્થા છે નહીં. જે ઉપરની સાઈડ પાર્કિંગ એરિયો છે ત્યાં પ્રોપર સુરક્ષાનો બંદોબસ્ત કરેલો છે. અંદરની સાઈડ કોઈ સુરક્ષા જ નથી. જે લોકો ઉપર કરે છે એની જગ્યાએ નીચે કરવાની જરૂર છે. ઉપરનો ટ્રાફિકનો કોઈ સમસ્યા ન નડે, પણ જે આમાં જે છોકરા માણસો ડૂબે છે એનો મોટો પ્રોબ્લેમ આવે છે. અમે દમણમાં સુરતથી ફરવા આવેલા છીએ બાળકોને લઈને, પણ અહીંયા કોઈ જાતની કોઈ સુવિધા જ નથી. જો કે જેકેટ બોટવાળા પાસે જ છે, બાકી તો અહીંયા જેકેટ પણ નથી અને કોઈ સુવિધા નથી. સમાચાર સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર આવેલ એગ્રોફ્યુલ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી. બાયોકોલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા જ મોટા પાયે નુકસાન થવાની આશંકાઓ સેવાઈ રહી છે. ફેક્ટરીમાં રાખેલા બાયોકોલ તેમજ કાચો મુદ્દામાલ બળીને ખાખ થયો. આગની જાણ થતાં સુરેન્દ્રનગર ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મદ્રેસામાં હુમલાની જાણકારી. હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું મદ્રેસાનું સર્ચ. અગાઉ ડ્રોન મારફતે મદ્રેસાનું સર્ચ કરાયું હતું. આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો, તે જ કેસને લઈને પોલીસ એક્શનમાં આવી છે. હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી અને ક્રાઇમ બ્રાન્ચનું મદ્રેસામાં સર્ચ ચાલી રહ્યું છે. અગાઉ ડ્રોન મારફતે પણ મદ્રેસાનું સર્ચ કરવામાં આવ્યું હતું. રાજ્યભરના મદ્રેસામાં સર્વે હાથ ધરાયો છે અને તેના ભાગરૂપે જ આચાર્ય ત્યાં પહોંચ્યા હતા અને તેમના પર હુમલાની ઘટના બની હતી. રાજ્ય સરકાર દ્વારા એક શિક્ષણ વિભાગને આદેશ કરવામાં આવ્યો હતો કે જે રાજ્યભરમાં તમામ ચાલતી મદ્રેસાઓ જે છે, જે અનુદાનિત હોય અથવા તો બિન અનુદાનિત, તે અંગે તપાસ કરવામાં આવે. જેને લઈ અમદાવાદના અલગ અલગ જગ્યામાં ચાલતી મદ્રેસાઓ જે છે ત્યાં શિક્ષકો તપાસ માટે પહોંચ્યા અને તે દરમિયાન દરિયાપુરની એક આ મદ્રેસા જે છે ત્યાં શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. કારણ માત્ર એ છે કે જે રીતે શિક્ષકો પર હુમલો કરવામાં આવ્યો ને ત્યાં સર્ચ કરવામાં નહોતું આવતું, તેમના જે શિક્ષકો છે તેમના વિદ્યાર્થીઓની માહિતી જે છે તે નહોતી આપવામાં આવતી અને ત્યારબાદ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે હાલ અમદાવાદની દરિયાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે પહોંચી છે. ખાસ કરી તેમની સાથે બોડી વન કેમેરા જે છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે પણ અહીંયા અલગ અલગ જગ્યા જે છે ત્યાં સર્ચ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં આગળ શિક્ષક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે હાલ સર્ચ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો મદ્રેસામાં સર્વે દરમિયાન હુમલાને લઈને જ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. ફરહાન અને ફૈઝલ નામના આરોપીની ધરપકડ કરાઈ છે. વધુ આરોપીઓની ઓળખ કરવા પોલીસે કાર્યવાહી કરી. પકડાયેલા બંને આરોપીઓએ ફોટો પાડતા વિરોધ કરી શિક્ષક સાથે તકરાર કરી હતી. આરોપીઓએ શિક્ષકને ઓથોરિટી શું છે તે બાબતે પણ પૂછપરછ કરી માર માર્યો હતો. અગાઉ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ફૈઝલ છીપા, ફરહાન શેખ બંને આરોપીઓ મદ્રેસા પાસે જ રહેતા હતા. તો હું જો ફોટો પાડવા જોઈએ 10-15 પહેલાં આવીને તો ટાપલી દાવ ચાલુ કરી દીધો, પછી તો 100-150 માણસો આવીને ટાપલી કોઈ આપણને છૂટવાની જગ્યા ના મળે. આજુબાજુના રહીશો દ્વારા મદ્રેસા ચેકિંગ બાબતે વિરોધ કરી અને તેમની જોડેથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધેલ, જે બાબતે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ તથા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે અનુસંધાને ફરિયાદમાં જણાવેલ 2 આરોપી
ફરહાન મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ અને મોહમ્મદ ફૈસલ મોહમ્મદ છીપા નાઓને ગઈકાલે સાંજે 18:15 વાગે અટક કરવામાં આવેલ છે. નીટ પરીક્ષા કાંડનો વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે. વિભોર આનંદ નામના આરોપીની ધરપકડ કરાઈ છે. વિદ્યાર્થીઓના નામ વિભોરે આપ્યા હોવાનું ખુલ્યું. પરશુરામ રોયની પૂછપરછમાં સામે આવ્યું. અગાઉ મુખ્ય 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૂળ બિહારનો વડોદરામાં રહે છે આરોપી. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.